નમસ્કાર મિત્રો, યુડાયસ પ્લસમાં પ્રોગ્રેશન એક્ટિવિટી પૂર્ણ થઈ ગઈ હોય, ફાઇનલાઇઝ અપાઈ ગયું હોય અને જો કોઈ વિદ્યાર્થી શાળા છોડી અન્ય શાળામાં ભણવા જાય છે તો એને કેવી રીતે લેફ્ટ કરવો એ આપણે જોઈએ. જ્યારે પણ તમે કોઈ વિદ્યાર્થીને લેફ્ટ કરો છો તો તેની જનરલ પ્રોફાઇલ ભરેલી હોવી જોઈએ, નહીં તો આપણે ભરશો એ વખતે એનો મેસેજ આવતો રહેશે. તો આપણે અહીંયા યુડાયસ પ્લસના પોર્ટલ ઉપર જઈ લેફ્ટ કેવી રીતે કરવું એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા આપણે સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનમાં જઈશું. એની અંદર ટ્રાન્સફર સર્ટી મોડ્યુલ માર્ક ડ્રોપ આઉટમાં જઈશું. તેની અંદર સેન્ડ ટુ ડ્રોપ બોક્સ કરશો એટલે આ ટાઈપનો મેસેજ આવશે. અહીંયા ક્લિક કરી સ્ટુડન્ટ પેન નંબર અહીંયા પેસ્ટ લખવાનો રહેશે. સર્વરના કારણે થોડો સમય લેશે. હા, તો અહીંયા નીચે લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી એક્ટિવ થઈ જશે. એના ઉપર આપણે ક્લિક કરશું. આ ટાઈપનો કોઈ મેસેજ આવે તો ઓકે આપશું. અહીંયાથી આર યુ શ્યોર ઇન્ટે ધ ટીસી, અને ટીસી આપવાની પ્રોસેસ તમારે કન્ફર્મ કરવી છે તો ઓકે કન્ફર્મ. અહીંયાથી આપણને રીઝન પૂછશે કે આ બાળકનું લેફ્ટ સ્કૂલ થવાનું કારણ શું. તો અહીંયાથી જેનું અનુરૂપ વિદ્યાર્થીને અનુરૂપ કારણ પસંદ કરશું. અહીંયા એને લેફ્ટ સ્કૂલ છોડ્યાની તારીખ લખશું. અહીંયાથી આપણે કેપ્ચા લખશું. નીચે અહીંયા રિમાર્ક્સની અંદર આ રિમાર્ક્સ રિક્વાયર હોય છે, એટલે હાલ આપણે લેફ્ટ સ્કૂલ વિથ ટીસી અહીંયા લખીશું. આપનું જે પણ કારણ હોય રિમાર્ક્સમાં લખી શકો. એ ટિક કરી સબમિટ આપતા આપણને કન્ફર્મ આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ટીસી ધીસ સ્ટુડન્ટ, તો આપણે કમ્પ્લીટ હોય તો આપણે કન્ફર્મ આપી દઈશું. કોઈક વાર સર્વરને કારણે થોડું સ્લો પણ હોય. ફરી સબમિટ આપી કન્ફર્મ આપશું. તો આ રીતે કન્ફર્મ થયા પછી આ વિદ્યાર્થી લેફ્ટ સ્કૂલ થઈ જશે. ઓકે, આ વિદ્યાર્થી સક્સેસફુલી લેફ્ટ સ્કૂલ થઈ ગયું છે. થેન્ક યુ મિત્રો.